નમસ્કાર મિત્રો જુલાઈ મહિનો આવી ગયો છે અને જુલાઈ મહિનામાં ગવર્મેન્ટે અમુક ફેરફારો પણ કર્યા છે, બદલાવ પણ કર્યા છે અને એ બદલાવથી લોકોના ખીચા ઉપર થોડો ભાર પણ પડી શકે છે. શું ફેરફારો કર્યા છે? ઘણા બધા ફેરફાર કર્યા છે, પરંતુ એમાં મુખ્ય 6 ફેરફાર કર્યા છે. એના વિશે વિગતવાર વાત કરીશું આપણે. તો સૌપ્રથમ વાત કરીશું કે ટ્રેનની મુસાફરી તમારે જો હવે કરવી હશે તો થોડી મોંઘી થઈ છે. ત્યાર પછી સોનાનો ભાવ જે છે તો એ 1700 રૂપિયાના વધારા સાથે છેલ્લા 10 દિવસમાં 1 લાખની આસપાસ પૂગી ગયો છે. ત્રીજી વસ્તુની વાત કરીએ તો આધાર કાર્ડ હોય તો જ તમે પાન કાર્ડ કઢાવી શકશો. મતલબ કે પાન કાર્ડ જો તમારે નવું કઢાવવું હશે તો આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ. આધાર કાર્ડ વગર પાન કાર્ડ નહીં કઢાવી શકો. તો આવા ટોટલ 6 ફેરફાર થયા છે. મુખ્ય ફેરફારો જે છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો જુલાઈ મહિનામાં મોટા 6 ફેરફાર થયા છે જે 1 જુલાઈ 2025ના દિવસથી લાગુ થવાના છે. 1 જુલાઈથી ટ્રેનની મુસાફરી મોંઘી બનશે. પાન કાર્ડ મેળવવું હશે તો આધાર કાર્ડ તમારી પાસે કમ્પલસરી હોવું જોઈએ. કોમર્શિયલ સિલિન્ડરમાં 58.50 પૈસાનો સસ્તો થયો છે અને સોનામાં ફરી એક વખત 1700+ ભાવ વધારો થયો છે. વિગતવાર વાત કરીએ આપણે તો ટ્રેનની મુસાફરી હવે આવનારા સમયની અંદર મોંઘી થવાની છે. રેલ મુસાફરી મોંઘી બનશે. જો તમારે એસીમાં 1000 કિલોમીટરની મુસાફરી માટે કરવી હશે તો તમારે 20 રૂપિયાથી વધારે ચૂકવવા પડી શકે છે. મતલબ કે જો 500 કિલોમીટરની મુસાફરી કરવી હશે તો તમારે નોન એસીમાં 5 રૂપિયાથી વધુ અને એસીમાં 10 રૂપિયાથી વધુ ચૂકવવા પડી શકે છે. તે જ પ્રમાણે જો 1000 કિલોમીટરની મુસાફરી કરવી હોય તો તમારે એસીમાં 20 રૂપિયાથી વધુ અને નોન એસીમાં 10 રૂપિયાથી વધારે ચૂકવવા પડી શકે છે. ત્યારબાદ વાત કરીએ ટ્રેનમાં જો તત્કાલ ટિકિટ બુકિંગ કરાવી હશે તો આધાર કાર્ડ જે છે તમારું એ ટ્રેનની જે ઓફિશિયલી જે વેબસાઇટ છે IRCTC તો એ એકાઉન્ટ સાથે હવે લિંક હોવું ફરજિયાત છે, બરાબર. એનાથી લોકોને પણ ફાયદો થવાનો છે. શું ફાયદો થવાનો છે એના વિશે વાત કરીએ તો તત્કાલ ટિકિટ બુકિંગ કરવા માટે મુસાફરોએ આધાર દ્વારા ડિજિટલ વેરિફિકેશન કરવું પડશે. આનો અર્થ એ થયો કે તમારે તમારા આધાર કાર્ડને IRCTC એકાઉન્ટ સાથે લિંક કરવું ફરજિયાત છે. આધાર વેરિફિકેશન યુઝર્સને ટિકિટ બુકિંગ દરમિયાન OTP મળશે. મતલબ કે આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર પણ લિંક હોવો જોઈએ તો જ તમે તત્કાલ ટિકિટ બુકિંગ કરાવી શકશો. કારણ કે OTP આવશે, એ OTP વેરીફાઈ થયા પછી જ તમે ટિકિટ બુકિંગ કરાવી શકશો. તત્કાલ વિન્ડો ખુલ્યા પહેલાં 10 મિનિટમાં ફક્ત તે જ મુસાફરોને ટિકિટ બુકિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે જેમનું IRCTC એકાઉન્ટ સાથે આધાર વેરીફાઈ થઈ ગયું હોય. વિન્ડો ખુલ્યા પહેલાં 10 મિનિટમાં IRCTCના અધિકૃત એજન્ટો પણ ટિકિટ બુકિંગ નહીં કરી શકે, જેનાથી બ્રોકર્સ અને વોટ્સનો પ્રવેશ પણ બંધ થઈ જશે. મતલબ કે અત્યાર સુધી જે તત્કાલ ટિકિટ બુકિંગ આપણે 15 દિવસ અગાઉ કરતા હતા તો પણ કોઈ ઓપન બતાવતા ન હતા, ખાલી સીટ બતાવતા ન હતા, કારણ કે જે બ્રોકરો હોય તો એણે સીટ જે છે એ બુક કરી રાખેલી હોય છે. પરંતુ હવે આવનારા સમયની અંદર આ પ્રમાણનું નહીં થઈ શકે. એ જ લોકો જે છે તત્કાલ ટિકિટ બુકિંગ કરી શકશે જેનું IRCTC સાથે આધાર કાર્ડ લિંક હોય. ત્રીજી વાત કરીએ મિત્રો તો તમારે પાન કાર્ડ નવું જો મેળવવું હશે, પાન કાર્ડ માટે અરજી કરવી હશે તો તમારે તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. જો આધાર કાર્ડ નહીં હોય તો પાન કાર્ડ તમને નહીં મળી શકે. 1 જુલાઈ 2025થી તમે હવે પછી ક્યારેય પણ અરજી કરશો પાન કાર્ડ માટે તો તમારું પહેલું આધાર કાર્ડ માગશે તો જ તમારું પાન કાર્ડની અરજી સ્વીકારવામાં આવશે. હવે આનાથી શું ફાયદો થશે તો કે સરકારનું કહેવું એવું છે કે આનાથી ટેક્સ ચોરી જે થતી હતી તો એમાં ઘણો બધો કાબુ મેળવી શકશે. કારણ કે આધાર કાર્ડની તમામ ડિટેલ જે છે એ સરકાર પાસે છે તમારી, અને એની સાથે જો પાન કાર્ડ લિંક થઈ જાય તો તમારું તમામ ડિટેલ જે છે એ વેરીફાઈ થઈ અને તમારી કેટલી પ્રોપર્ટી છે, શું છે, તમામ બાબતો જે છે એ તમારી સરકાર પાસે આવી જશે અને તમે આવનારા સમયની અંદર ટેક્સ ચોરી જે છે કરતા હશો તો સરકારને તરત જ ખબર પડી જશે. ચોથું મુદ્દાની વાત કરીએ તો ગેસ સિલિન્ડર સસ્તો થયો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 58.50નો ઘટાડો થયો છે. 1 જુલાઈથી 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 58.50નો ઘટાડો થયો છે. દિલ્હીમાં તેની કિંમત ઘટીને 1665 થઈ ગઈ છે. અગાઉ તે 1723.50 ઉપલબ્ધ હતી. મુંબઈમાં તેનો ભાવ 1616 રૂપિયા અને જે ઘટી 58 રૂપિયાનો ઘટાડો થયો હતો, જે પહેલાં તેની કિંમત 1674.50 હતી. સોનાના ભાવમાં છેલ્લા 10 દિવસમાં લગભગ 1700 રૂપિયા જેટલો વધારો થયો છે મિત્રો. 4 જુલાઈ 2025ની વાત કરીએ તો ભારતમાં સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો. આજે 24 કેરેટ સોનાનો ભાવ 99,340 રૂપિયા 10 ગ્રામે અને 3 જુલાઈએ
3 જુલાઈ 2025ની વાત કરીએ તો 98,900 રૂપિયા હતા 10 ગ્રામના. જે આજે 22 કેરેટની વાત કરીએ, મતલબ કે કાલના ભાવની વાત કરીએ, આજે થોડો ભાવ ઘટાડો થયો છે. 22 કેરેટની વાત કરીએ તો 10 ગ્રામનો સોનાનો ભાવ 91,060 રૂપિયા હતો. જે 18 કેરેટના 10 ગ્રામના ભાવની વાત કરીએ તો 74,510 રૂપિયા હતો. છઠ્ઠો અને લાસ્ટ મુદ્દાની વાત કરીએ મિત્રો તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન. જો તમે ફોનપે, ગૂગલ પે અથવા તો પેટીએમ યુઝ કરતા હોય તો તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. હવે ચૂકવણી કરતી વખતે મુખ્ય પ્રાપ્તકર્તાનું નામ જ દેખાશે, મતલબ કે જે બેંકની અંદર જે નામ લિંક હશે એ જ નામ દેખાશે. બીજું કોઈ પણ નામ, નિક નેમ અથવા તો કોઈ અધર નેમ જે છે એ નહીં દેખાય. એનાથી લોકોને ખૂબ જ ફાયદો થવાનો છે. શું ફાયદો થવાનો છે એના વિશે વાત કરીએ તો આનાથી જે અત્યાર સુધી ઓનલાઈન છેતરપિંડી થતી હતી, ખોટા નંબર ઉપર ટ્રાન્સફર પૈસા થઈ જતા હતા, તો આવી બાબતોમાં રોક લગાવી શકાશે. અને આ જે ફોનપે, ગૂગલ પે કે જેટલી યુપીઆઈ એપ્લિકેશન છે તો એને 30 જૂન સુધીમાં આ નિયમ લાગુ કરી દેવામાં સરકારે કહેવામાં આવ્યું હતું. તો 30 જૂન સુધી જે છે, 30 તારીખ વહી ગઈ છે, તો આ નિયમ જે છે અત્યારે લાગુ થઈ ગયો હશે. તો આ મુખ્ય 6 ફેરફાર થયા હતા, જેની વિગત જે છે મેં તમને બતાવી. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.